નમસ્કાર મિત્રો, પાક નુકસાની સહાય બાબતે શું સમાચાર છે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો, જેથી નવી અપડેટ મળતી રહે. અનેક જિલ્લામાં અતિવૃષ્ટિથી પાક નુકસાની, હજુ સર્વેની કામગીરી ચાલુ. જલ્દી સહાય મળે તે માટે પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ. આ આજના સંદેશ ન્યૂઝપેપરનો અહેવાલ છે. સર્વે બાદ સહાય આપવા માટે નિર્ણય કરાશે, સરકાર એવું કહે છે. ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જ્યારે જમીનનું પણ ધોવાણ થયું છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં સરકાર સહાય આપવા માટે નિર્ણય કરશે. ખેડૂતો પણ કહી રહ્યા છે કે સરકાર સર્વેની પ્રક્રિયા જલ્દી પૂરી કરવી જોઈએ, જેથી ખેડૂતોને જલ્દી સહાય મળી શકે. ગુજરાતમાં બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે. ઓગસ્ટ માસમાં રાજ્ય સરકાર તરફથી કહેવાયું હતું કે પાક નુકસાનની કિસ્સામાં સર્વે માટેની સૂચનાઓ અપાઈ છે અને કેશ ડોર્સની ચૂકવણી કરી દેવાઈ છે. ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં 98%થી વધુ વાવેતર થયું છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રીને પણ અતિવૃષ્ટિના સહાય માટે પત્ર લખવામાં આવ્યા હતા. તો આ હતા સમાચાર. થેન્ક યુ. આભાર.